જય દ્વારકાધીશ મિત્રો વહુ કહે, અરે માજી, તમે તો હજી જીવતા છો? માધીદેવીની આંખો ભરાઈ આવી, અવાજ કાંપતા નીકળ્યો. શું કહી રહી છે વહુ? નેહા આગળ વધી ખુરશી પર બેઠી અને મોટી ઠંડકથી બોલી, નહીં, સાચું કહું છું. દરરોજ વિચારું છું કે આજે સમાચાર મળશે કે માધીદેવી સ્વર્ગ સિધાવી ગયા, પણ તમે તો ભગવાનને પણ ઠગવામાં લાગેલા છો. કદાચ ગીતા પાછળથી ખડખડાટ હશે. આહા બેબીજી, આ તો બહુ ટફ છે. આટલા દિવસોથી દવા વિના ખાધા વિના પણ જીવે છે. માનવું પડશે, નેહાએ હસતા હસતા કહ્યું. કયા આપણા વિરુદ્ધ કોઈ તંત્ર મંત્ર તો નથી કરી રહ્યા? આટલું ગડબડ અને સદાય શ્વાસ ચાલે છે અને જોરથી હસી પડ્યા. રૂમ ખડખડાટ હાસ્યથી ગુંજી ઉઠ્યો. એ ઠહકા કે કોઈની આત્માને વીંધી નાખે. માધીદેવીની આંખોમાં હવે પાણી ન હતું, બસ ચૂપકીદીનો સમંદર હતો. તેમને હથેળીઓ કાપી રહી હતી, જાણે કોઈની દુવા અધૂરી રહી ગઈ હોય. ધીમેથી બોલી, નેહા, મેં તારું શું બગાડ્યું હતું? જે દિવસે આ ઘરમાં આવી હતી તને મારી દીકરી કહી હતી, અને આજે તું? નેહાએ વચ્ચે જ વાત કાપી નાખી. બસ પણ કરો માજી, ડ્રામા ન કરો. આમાં મેં શું બગાડ્યું હોત? વાળો તમારું મોહ જોઈને મારું મન ખરાબ થઈ જાય છે. દર વખતે દુઃખ અને દુઃખ. તમે અમારા ઘરની સાયબલર બગાડી નાખી છે. ગીધાએ માથું હલાવતા કહ્યું. સાચું કહ્યું એવું બેબીજી. હવે તો ભગવાન જ તેમને ઉઠાવી લે, નહીં તો આ ઘર ક્યારેય સાફ નહીં થાય. નેહા ઊભી થઈ, પોતાનો મોબાઈલ બરાબર કર્યો અને બોલી, ગીતા, જોજે જરા. જો મરી પણ ગયા ને તો પહેલાં મને કહી દેજે. ડ્રાઈવરને કહીશ ફૂલ મંગાવી લે. અને બંને જોરથી હસતા હસતા બહાર ચાલી ગઈ. દરવાજો બંધ થયો. રૂમ ફરીથી સન્નાટામાં ડૂબી ગયો. સલ્લાજી દર્દથી ઢળપી રહ્યા હતા. તેઓ વિચારવા લાગ્યા, પતિના ગયા પછી કેટલી મુશ્કેલીઓથી તેમણે પોતાના દીકરાને મોટો કર્યો હતો, પણ માત્ર એક છોકરીના આવતા જ તે પોતાની મા બધું ભૂલી ગયો. તેઓ મનમાં ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે તેમને જલ્દી ઉઠાવી લે, પણ કદાચ ભગવાન હજી એ ન હતા ઈચ્છતા. સવારનો હળવો તડકો બારીમાંથી ગળાઈને ફસી પર પડી રહ્યો હતો. માધીદેવી ધીમે ધીમે પોતાના રૂમથી બહાર નીકળ્યા. નમાયેલી કમર છતાં ચાલમાં હજી એક પોતાના પણ હતું. સફેદ સૂંધ રાવ સારી, વાળમાં હળવી સફેદી, કપાળ પણ ગોળ બંધી. ચહેરા પર કરચલીઓ તો હતી, પણ તેમાં વર્ષોની મમતા અને સાદગીની ઝલક હજી બચી હતી. તેમણે હાથમાં ચાંદીનો નાનો લોટો પકડી રાખ્યો હતો. તુલસીને પાણી પાવાની આદત આજે પણ છોડી નહોતી. તેમની હથેળીઓ કીડા ખાઈ ગયેલા મિશ્રણની કહાણી કહેતી હતી. ખેતરોમાં વીતેલા બાળપણની અને સંઘર્ષમાં વીતેલી જવાનીની. ભલે હવે તેઓ પોતાના દીકરા આર્યનના આલિશાન ઘરમાં રહેતા હતા, પણ તેમના મનને આજે પણ ગામની માટીનું આંગણ અને તુલસીનો છોડ વધારે પોતાનું લાગતું હતું. તેઓ હસતા હસતા વરંડા તરફ વધ્યા. જતા કે ત્યારે ડાઇનિંગ હોલમાંથી હાસ્યના કેટલાક અવાજો આવ્યા. નેહા પોતાની હાઈ સોસાયટીની સહેલીઓ સાથે બેઠી હતી. ચટકતા કપડાં, ઊંચા અવાજો અને દેખાડાથી ભરેલો અંધાર. એક સહેલી બોલી, નેહા, તારો આ બંગલો તો કોઈ ફિલ્મી સેટ જેવો છે. બીજીએ હસતા હસતા ચાપલૂસી કરતા રહી, અને તારી પર્સનાલિટી તો બસ ફર્સ્ટ ક્લાસનો નમૂનો છે. તે આર્યન જેવા માણસને કેવી રીતે
પટાવી લીધું. નેહા શરમાતા બોલી, અરે પણ કંઈ ખાસ નહીં. ત્યારે તેની નજર દરવાજા તરફ ગઈ. ત્યાં દરવાજા પાસે માધીદેવી ઊભા હતા. હસતા હસતા સોને જોઈ રહ્યા હતા. તેઓ ધીમેકથી બોલ્યા, બેટા, આ બધા કોણ છે? બહુ વહાલા અવાજો આવી રહ્યા હતા. બસ આટલું સાંભળતા નેહાનો ચહેરો બદલાઈ ગયો. આંખો સંકોચાઈ ગઈ. શ્રીમદ ગાયબ થઈ ગયું અને કપાળ પર ગુસ્સાની રેખાઓ ઉભરી આવી. જે જલ્દીથી ઊભી થઈ અને પોતાની સહેલીઓ તરફ જોઈને જબરદસ્તી હસતા હસતા બોલી, અરે તમે લોકો બસ 2 મિનિટ રોકાવ, હું હમણાં આવું છું. પછી તરત જ આગળ વધીને અને માધીદેવીનો હાથ પકડી લીધો. કસીને માધીદેવી થોડા ચોંકી ગયા. શું થયું? વહુ તો હું બસ ન્યાય હાસ્યને દબાવીને દાસ વેદાંત મિસેલા સ્વરમાં ગઈ, અંદર ચાલો અત્યારે. તેણે માધીદેવીને લગભગ ખેંચીને રૂમને અંદર પહોંચાડ્યા. દરવાજો બંધ કર્યો અને ધીમા પણ જીરેલા સ્વરમાં બોલી, મમ્મીજી, તમને કેટલી વાર કહ્યું છે ને આ કોઈ ગામનું આંગણું નથી કે જ્યારે જુઓ રૂમથી બહાર ફરવા લાગો. જેમ કે આ જગ્યા પાર્ક હોય. બધાની સામે આવવાની શું જરૂર? જો મારી ફ્રેન્ડ્સે જોઈ લીધું ને કે નેહા શાહની સાસુ આવી દેખાય છે તો લોકો શું કહેશે? કેટલી બદનામી થશે મારી. થોડી તો ઇજ્જતનો ખ્યાલ રાખો. ભગવાન માટે તમને શું મારી વાતો સમજાતી નથી? માધીદેવી કંઈ બોલી ન શક્યા. બસ પોતાની આંખો ઝુકાવી લીધી અને ધીમા સ્વરે બોલી, હું તો બસ તુલસીને પાણી આપવા આવી હતી. નેહાએ ઠંડી હસી અને કહ્યું, શું કહ્યું તમે? તુલસીને પાણી? નેહા ખડખડાટ હસી. અહીં કોઈને ભગવાનની નહીં, બ્રાન્ડથી મતલબ છે. તુલસીના નામ પર ડ્રામા ન કરો. તમારા જેવા લોકો પૂજા નથી કરતા, દયા માગે છે, અને તે પણ ખોટી જગ્યાએ. હતી એટલે હવેથી આવી ભૂલ ન કરતા, નહીં તો એ જ ગામમાં પાછા મૂકી આવીશ જ્યાંથી તમે આવ્યા છો. માધીદેવીએ કામના પોતાની સાડીઓનો પાલો આંખ ઉપર રાખ્યો. ન્યાયે વધુ નજીક આવીને કહ્યું, તમને જરાય શરમ નથી આવતી? આવા આંસુઓનું નાટક કરતા લોકો જોઈ લેશે છે તો શું કહેશે? નેહાની એની સાસુ તો કોઈ નોકરાણી શેરી દેખાય છે. ખબર નહીં કઈ દુનિયામાંથી આવ્યા છે. આવા કપડાં પહેરવાની શું જરૂર હતી? તમને લાગે છે આ લોકો તમારી સાદગીની કદર કરશે? માધવીદેવી ધીમા જોરે કહ્યું, બેટા, મારી પાસે તો બસ આ જ 2 સાડીઓ છે. ન્યાયનો ચહેરો સખત થઈ ગયો. તો રૂમમાં રહો. ત્યાં જ બહેરો. આ ઘર કોઈ ધર્મશાળાની જેમ નથી જ્યાં જાહેર આવી જાય. હવે ચૂપચાપ અંદર ચાલો. અને હા, આવતી વખતે જો મારા મિત્રો સામે તમને જોયા ને તો હું આર્યનને કહી દઈશ કે તમને ઓલ્ડ એજ હોમ મોકલી લઈ ગયા. ત્યાં તમને બહુ શાંતિ મળશે. માધીદેવની આંખો ભરાઈ આવી. તેમણે કંઈ કહેવું ચાહ્યું પણ શબ્દો જાણીને ગળામાં અટકી ગયા. બસ તેમના હોઠ કાંપ્યા અને એક આંસુ એમની ચૂકેલી પાપણની પડીને સાડીમાં સમાઈ ગયું. પછી તેણે દરવાજો ખોલ્યો. કહી, હવે ચૂપચાપ રૂમમાં જાઓ અને ત્યાં જ રહો. મારે હવે પાછું જઈને હસવું છે. લોકો મારી ઇમેજ જોવે છે. તમારી ઘરે છે. લ્યો નહીં. નેહાએ બહાર જતા લિપસ્ટિક બરાબર કરી. ચહેરા પર ફરીથી નકલી શ્રીમદ ચડાવ્યું અને બોલી, સોરી ગર્લ્સ, ઓલ્ડ ફેમિલી, થેન્ક યુ. નો એ નોકરાણી પોતાને થોડું વધારે સમજે છે એટલે ને વધારે પરેશાન ન થતા
તેમની વાતોથી તેણે માધવીજીને નોકરાણી કહેતા બધી વાતો પલટી દીધી હતી અને રૂમની અંદર માધવી દેવી ચૂપચાપ પોતાના જૂના ચંપલોને જોતા વિચારતી હતી કે બધું કેવી રીતે બદલાઈ ગયું છે. સાંજનો સમય હતો. ડાઇનિંગ ટેબલ પર નરમ રોશની પથરાયેલી હતી. ટેબલ પર મોંઘા માણસો ખુશ્બુદાર ખાવાનું અને વચ્ચે હસી મજાકના અવાજો પણ. એ હાસ્યની નીચે કેટલાક તીખા શબ્દોનું ઝેર પણ છુપાયેલું હતું. નેહાએ પોતાના પતિ આર્યન તરફ હસતા હસતા કહ્યું, તને ખબર છે આજે ફરી તારી મમ્મીએ શું કર્યું? આર્યને આછા મનથી પૂછ્યું. શું થયું હવે? નેહાએ મોં બગાડતા કહ્યું, તે ફરીથી બહાર આવી ગઈ હતી. તે પણ મારી ફ્રેન્ડની વચ્ચે. હું વિચારતી હતી કે કોઈ પૂછી લે કે આ કોણ છે તો શું છે. હું શું કહેતી? લોકો મને હાઈ ક્લાસ સમજે છે અને અહીં તારી મમ્મી પોતાની દેહાતી ચાડી તેલ નાખે વાળ અને તૂટેલા ચંપલ લઈને સામે આવી જાય છે જેમ કે કોઈ ગામના મેળામાંથી ઉઠાવી લાવી હોય. હું તેમને તો કહી દીધું હતું કે નોકરાણી, હવે હું કેવી રીતે જણાવતી કે આ ખરાબ દેખાતી મારી સાસુ છે. આર્યન ધીમોસો રહી ગયો. નેહા રહેવા દે ને. શું રહેવા દેવું? નેહાએ ટૂણકાતા કહ્યું, દર વખતે કોઈને કોઈ તમાશો. આજે તો કહી રહી હતી કે તુલસીને પાણી આપવા જઈ રહી છું. તુલસી, હું કહું છું મમ્મીજી, ભગવાન પણ હવે ઓનલાઈન છે. પૂજા પણ એપથી થઈ જાય છે. પણ નહીં, તેમને તો નોકરો સામે નાટક કરવું છે. અમે કેટલાના સંસ્કારવાન છીએ. ટેબલ પર બેઠેલા બાકીના લોકો, આર્યનના કાકા કાકી અને નાની બહેન, બધા હળવું હાસ્ય દબાવવા લાગ્યા. નેહાએ ઠંડી હાસીમાં ઉમેર્યું, સાચું કહું, તારી મમ્મી જો આ ઘરમાં ઓછામાં ઓછા દેખાતા તો ઘરની ઇમેજ થોડી સારી લાગતી. આટલું કહીને તેણે પ્લેટમાં ચમચી પકડી લીધી. રૂમમાં એક પળ માટે શાંતિ છવાઈ ગઈ. એ જ વખતે રૂમની બહારથી માધી દેવીનો પડછાયો નજર આવ્યો. તે થાળીમાં ખાવાનું લેવા આવ્યા હતા, પણ જેવી પોતાના ભવિષ્યની આ વાતો સાંભળી તેમના પગ થંભી ગયા. તેમની આંખો ભરાઈ આવી, હાથ કંપાવા લાગ્યા. તેમણે ચૂપચાપ થાળીને મેસ પર મૂકી દીધી અને પાછળ ફરીને ચાલી ગયા. પાછળ નેહાએ મહેણું માર્યું, લો હવે જુઓ, ફરી રીસાઈ ગયા. જેમ કે તેમના રીસાવાથી કોઈને ફરક પડે છે. આર્યને એ જ વખતે કંઈ ન કહ્યું, બસ માથું ઝુકાવી લીધું, જાણે કે સાંભળતો જ ન હોય. અને માધવી દેવી ધીમે ધીમે પોતાના રૂમમાં પાછા ફર્યા. જ્યાં એક ઠંડી દેવાલ હતી, એક જૂની ભગવાનની તસવીર અને એક અધૂરી થાળી જેને તે હવે ખાવાની હિંમત નહોતા કરી રહ્યા. એ જ ડાઇનિંગ ટેબલની વાતો પૂરી થઈ ચૂકી હતી, પણ ઝેર હજી હવામાં ભળેલું હતું. સલાહ લેવી ચૂપચાપ પોતાના રૂમમાં જઈ ચૂક્યા હતા. થોડીવાર પછી આર્યન, તેમનો દીકરો, રૂમમાં આવ્યો. ચહેરા પર ચીડ હતી, જેમ કોઈ માથા ફૂટતી પરેશાની હોય. તે બોલ્યો, માં, તમને કેટલી વાર સમજાવ્યું છે ને બહાર ન આવો. તમને જરૂર હોય તો મને બોલાવી લો અથવા નોકરને કહી દો. તમને કોઈ વસ્તુની કમી નહીં હોય. માધવી દેવીએ ધીમેકથી કહ્યું, બેટા, હું તો બસ બધાને ખાતા જોવા માંગતી હતી. માં, શું મન નથી માનતું કે બાળકોને જોયા વિના જમી લઉં? અરેને શ્વાસ ખેંચતા કહ્યું રહ્યું, માં પ્લીઝ, આ લાગણીઓ જૂના જમાનાની વાતો છે. હવે આ બધું દેખાડો સારો નથી લાગતો. નેહાની સોસાયટીમાં લોકો અલંગ છે. તેમને આપણે દેહાતિયાતોથી શરમ મહેસૂસ થાય છે. માધવીદેવના ઓઠ કંપાવા લાગ્યા. શરમ મારી વગર
નીથી તને શરમ આવે છે બેટા? આર્યનની આંખ ફેરવી લીધી. માં, તમે કેમ નથી સમજી શકતા? અમે હવે એક સ્ટાન્ડર્ડ લાઈફ જીવી રહ્યા છીએ. તમારું આ રીતે વારંવાર બધાની સામે આવવું ઠીક નથી લાગતું. એટલે મેં વિચારી લીધું આવતીકાલે એક ટેકર રાખીશ લઈશ. તે તમારી દવા ખાવાનું બધું જોઈ લેશે. તમને કંઈ પણ જોઈ તો હશે તો તેને કહી દેજો. ઠીક છે, તમારો રૂમ મોટો છે, ત્યાં જ રહો. બહાર આવવાની હવે જરૂર નથી. માધવી દેવીનો ચહેરો જાણે થીજી ગયો. આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. તેણે કાપતા અવાજે કહ્યું, બેટા, તું પણ જે દીકરા માટે મેં મારા હાથની મહેંદી ભૂસી નાખી, જેના સાવમાં હું રાતભર જાગી, આજે એ દીકરો મને કહી રહ્યો છે કે હું મારા જ ઘરમાં બહાર ન આવું. તું પણ હવે મને બોજ સમજવા લાગ્યો છે. અરે, મેં આખું સુકાવી લીધી. માં, વાત મોજની નથી, ઇમેજની છે. ઇમેજ છે. માધવી દેવીનો અવાજ તૂટી ગયો. તારી માનો ચહેરો તારી ઇજ્જત ખરાબ કરી રહ્યો છે. બેટા, શું મેં તને એટલે મોટો કર્યો હતો કે તું મને રૂમમાં બંધ કરી દે? તેઓ દિવાલને ટેકો દઈને બેસી ગયા. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેમણે બસ બસ એટલું જ કહ્યું. બેટા, જે દિવસે તું માના ચહેરાથી શરમ આવશે તે દિવસે સમજજે કે તારી માણસાઈએ મરી ગઈ હશે. આર્યન કશું બોલ્યો નહીં. બસ દરવાજો બંધ કરીને ચાલ્યો ગયો. દરવાજાનો અવાજ ગુંજ્યો અને તેની સાથે માધવી દેવીનો હૃદય તૂટીને વિખરાઈ ગયો. બીજા દિવસે ઘરમાં એક નવી નોકરાણી આવી, જેનું નામ ગીતા હતું. નેહાએ મોટા ગર્વથી મિત્રોની સામે કહ્યું, હવે સાસુમાની પૂરી દેખાવાળ આના હવાલે છે. તેમને હવે કોઈ તકલીફ નહીં પડે. પરંતુ હકીકત તે ચમકતી વાતોથી ઘણી અલગ હતી. માધવી દેવીનો ઓરડો હવે જાણે કે એક જેલ બની ગયો હતો. જે ઓરડામાં ત્યારે ભગવાનની તસવીર સામે દેવો પ્રગટાવતો હતો, ત્યાં હવે માત્ર એક તૂટેલી ખાટલી અને પાણીનો ગ્લાસ મૂકેલા હતા. ગીતા જ્યારે રૂમમાં આવી, તેના ચહેરા પર કોઈ આદર ન હતો, બસ કંટાળો અને ધિક્કાર હતો. તે બોલી, સારું, હવેથી મારે જ બધું જોઈતું હશે. તે બોલવાનું દરેક એક વાત માટે ઘંટડી ન વગાડશો. મારે બીજા પણ કામ છે. માધવીદેવે હળવા શ્રીમત સાથે કહ્યું, બેટી, મારે વધારે કંઈ નથી જોઈતું. બસ સમયસર દવા આપી દેજે. ગીતાએ હસીને કહ્યું, દવા આપી દઈશ, પણ આ વારંવાર બહાર ડોકિયું કરવાનું બંધ કરો. માલિક પસંદ નથી કે તમે બહાર જુઓ. કહે છે કે લોકોને ખોટી છાપ પડે છે. માધવી દેવી ચૂપ રહ્યા. તેમણે બસ બારી તરફ જોયું, જ્યાંથી સૂર્યના કિરણની હાસી ઝલક આવી રહી હતી. પણ હવે અડધી બંધ હતી, કારણ કે નેહાએ કહી દીધું હતું કે બારી ખોલી રાખીશ તો રૂમની ગંધ બહાર ચડશે. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા, માધવી દેવીએ ધીમેકથી ગ્લાસ ઉઠાવ્યો, પણ હાથ ધ્રુજી ગયા હતા. ગ્લાસ પડી ગયો. પાણી ફ્લો પર ફેલાઈ ગયું. ગીતા દોડીને આવી ને ગુસ્સામાં બોલી, અરે, આ શું કર્યું તમે? હવે કોણ સાફ કરશે? તમારા હાથ તો ઉપડતા નથી. બસ આખો દિવસ ગંદકી કરો છો. માધવી દેવીએ રડતા રડતા કહ્યું, માફ કરજે વહુ, આ ધ્રુજી ગયો હતો, હાથ ધ્રુજી ગયો હતો. બસ ડ્રામો બંધ કરો. અમ્મા, ત્યારથી તમારી સેવા કરું છું. આ બુઢીએ નાકમાં દમ કરી દીધો છે. શાંતિથી જીવવા તો દો મને. તમે તો જાતે શાંતિથી જીવતા નથી અને અમને પણ જીવવા દેતા નથી. સમજી, સવારમાં ઝાડુ પોતું માર્યું છે. તમારી સેવા નહીં. તે બબડતી ચાલી ગઈ અને માધવી દેવી ત્યાં જ બેસી ગઈ.
વીણા ફ્લોર પર ઠંડી હવામાં ધ્રુવતા સવારે જ્યારે તેમણે ખાવાનું માગ્યું તો ગીતાએ થાળી સરખાવતા કહ્યું, હજી ખાવાનું બન્યું નથી, પછી આપી દઈશ. વળી તમારે કેટલું ખાવાનું છે? બેસી બેસીને જાડા થઈ રહ્યા છો. આટલું કહીને તેણે માધવીદેવી માટે બનાવેલો બધો ખોરાક ખાઈ લીધો, જેના કારણે માધવીદેવી આખો દિવસ ભૂખી રહ્યા. બીજા દિવસે ગીતાએ થોડું જ ખાવાનું આપ્યું અને રૂમને લોક કરીને ચાલી ગઈ. માધવીદેવીએ કશું કહ્યા વિના રોટલીનો અડધો ટુકડો ઉઠાવી લીધો. સૂકો ઠંડો પણ એ જ તેમના માટે બધું હતું. આંખોમાંથી આંસુ ચૂકજા તે સૂકી રોટલી પર પડ્યા. જાણ્યા રોટલી પણ તેમની સાથે રડી રહી હતી. સાંજે નેહા અને આર્યન મહેમાનો સાથે ડાઇનિંગ ટેબલ પર બેસીને હસી રહ્યા હતા અને તે જ સમયે ઉપરના રૂમમાં માધવીદેવી ધીમેકથી તેમની દવા શોધી રહ્યા હતા. પણ દવાની શીશી ગીતાએ ક્યાંક મૂકી દીધી હતી. કેટલું વિચાર્યું હતું ને એક માતા જેને પોતાના દીકરાને જીવન આપ્યું, હવે તેનું જીવન બીજાની મરજી પર ડઘેલું હતું. તે રાત્રે માધવીદેવીએ ધીમેકથી ભગવાનની મૂર્તિ તરફ જોયું અને કહ્યું, હે પ્રભુ, જો મારો દીકરો મારાથી નફરત કરતો હોય તો મને હવે વધુ દિવસો ન બતાવશો. મને જલ્દીથી તમારી પાસે બોલાવી લ્યો. અને તેમની આંખોમાંથી આંસુનું છેલ્લું ટીપું ખરી ગયું. દિવસો હવે પહેલા જેવા નહોતા રહ્યા. માધવીદેવના રૂમમાં હવે કોઈ અવાજ ગૂંજતું ન હતો. ન ભજન, ન વાતચીત, ન કોઈનો હલચલ. પૂછ્યું બસ દિવાલ ઘડિયાળને ટગ ટગ અને તેમની સૂકી શ્વાસની ધીમી દુસકીઓ. ગીતા સંપૂર્ણપણે તેમના રૂમની માલકીન બની ગઈ હતી. નેહા માટે સંભાળી નહીં પણ વફાદાર હતી અને માધવીદેવી માટે એક સજા. સવારે જ્યારે સૂર્યનું પહેલું કિરણ બારીમાંથી ફાટમાંથી અંદર આવતું, માધવીદેવી ઉઠવાનો પ્રયત્ન કરતા પણ તેમના ઘૂંટણ હવે સાથ નહોતા આપતા. ધીમે ધીમે બેસતા અને ઘંટડી દબાવતા. ઘંટડીનો અવાજ બહાર સુધી જતો પણ ગીતા સાંભળ્યા વિના રહેતી. ક્યારેક 2 કલાક પછી આવતી, ક્યારેક બિલકુલ નહીં. ગીતા બેટી જ્યારે દવા આપી દે છે. ગઈ આખી રાત શોધતી રહી, મળી જ નહીં. અહીં ક્યાં મૂકી દીધી હતી? માધવીદેવીએ પીડાથી ધ્રુજતા કહ્યું. પણ ગીતા રૂમમાં આવીને તેમને આવું ગણીને મોબાઈલમાં સ્ક્રોલ કરતા જવાબ આપે છે, હર વખત દવા દવા, આટલી દવા ખાશું તો મરી જ જશો, પછી કોણ જલશે? આ પંચાળ. માધવીદેવી ચૂપચાપ ત્યાવર માથું ટેકાવીને આકાશ તરફ જોતા. બપોર થતાં જ રૂમ ગરમ થતો અને ભૂખ હવે પેટમાં પીડા બની ગયા. ઊભી થતી પણ જમવાનું. ગીતા બસ એક વાર ટુકડું ભરતી અને ગુસ્સામાં ગઈ હતી. અરે, રસોડામાં આજે કામ બહુ હતું. હવે ફાજલ સમય નથી. એ તમારા માટે અલગથી ગરમ કરવું પડ્યું છે. ત્યારે પરાઠું ઠંડુ છે, ખાવું હોય તો ખાઈ લેવો. માધવીદેવી ધીમેથી ચાલીને થાળી ભાંસી ગયા. રોટલી પથ્થર જેવી સખત હતી. શાકનું તેલ જામી ગયું હતું પણ તેમણે કોઈ ફરિયાદ વિના 2 કોળિયા ખાધા. એ જ તેમના માટે આજનું ભોજન હતું. રાત્રે જ્યારે શરીરમાં દુખાવો હોત તો દવા શોધતા પણ ગીતાએ દવાની શીશી જાણી જોઈને કબાટમાં છુપાવી દીધી હતી. માધવીને થાકેલા અવાજે બોલાવતા, ગીતા જરા જોઈ લો ને, મારી દવા કયા રાખી છે? પણ જવાબ આવતો, આટલી રાત્રે જગાડી સવારે આપી દઈશ, હવે સૂઈ જાવ. નહીંતર જો મને વધારે હેરાન કરી તો તારા મોઢામાં કપડું ઢૂંસી દઈશ, સમજી? તું? આ સાંભળીને માધવીદેવી કશું બોલી ન શક્યા. બહાર જઈ
શકતા ન હતા, કારણ કે તે લોક કરી દેતી હતી. પોતાનો દુખાવો કોને કહીએ તેમને સમજાતું ન હતું. તેમનો દુખાવો અસહ્ય બની જતો, જેનાથી માધવીદેવી પડખા ફેરવતા ચહેરા પર આંસુઓની વિનાશ અને તકિયામાં તેમની હિંચકી જવાઈ હતી. બહાર હોલમાં નેહા અને આર્યન હસી રહ્યા હતા. મિત્રો સાથે ટીવી પર ફિલ્મ ચાલી રહી હતી. સંગીત ગુંજી રહ્યું હતું. કોઈને ખબર ન હતી કે ઉપરના નાના રૂમમાં એક માંદા બેડાથી તડફડી રહી છે, ભૂખ, દુઃખ અને લાચારીથી તૂટી રહી છે. બીજી સવારે જ્યારે ગીતા આવી તો તેણે જોયું કે માધવીદેવીનું માથું પરસેવાથી ભીનું હતું, શ્વાસ ઝડપ હતા. તે બોલી, હવે શું નવો ડ્રામા શરૂ કર્યો છે અમ્મા? માધવીદેવી માત્ર ધ્રુજતા બોલ્યા, બેટી થોડું પાણી આપીને દે, બહુ તરસ લાગી છે. ગીતાએ ખીજાઈને કહ્યું, હવે પાણી પણ હું પીવડાવું? તમારા દીકરાને બોલો, નોકરાણી છું, નસ નહીં. અને ઝટકાથી દરવાજો બંધ કરી દે. ચાલી ગઈ. દરવાજો બંધ થતાં જ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. બસ એક જૂની ઘડિયાળની ટીક ટીક અને માધવીદેવીના તૂટેલા શ્વાસનો અવાજ. પંખો જૂનો હતો, પણ હવે તે પણ બંધ પડ્યો હતો. ગીતાએ 2 દિવસ પહેલાં જ તેનો પ્લાંગ કાઢી નાખ્યો હતો. માધવીદેવી દર્દથી તડપી રહ્યા હતા. ઘૂંટણમાં સોજો, માથામાં બળતરા, શ્વાસ જાણે અટકી અટકીને ચાલી રહી હતી. રૂમમાં દવાની બોટલ નહીં, બસ ભગવાનની નાની મૂર્તિ હતી, જેને જોઈને તે ધીમા સ્વરે બપડિયા, હે ઠાકુર, બસ થોડી રાહ દે. તો તે જ સમયે દરવાજો ચલ અવાજસ સાથે ખુલ્યો. અંદર આવીને સજેલી ધજેલી, હાથમાં મોબાઈલ, કાનમાં ચમકતા ઝુમકા. પાછળ ગીતા હતી, જે શ્રીમદ કરતા નેહાને પકડી રહી હતી. માધવીદેવી ધ્રુજતા કહ્યું, બેટી નેહા, જરા મારી દવા આપી દે, બહુ દર્દ થઈ રહ્યું છે, છાતીમાં બળતરા પણ છે. નેહાએ એક પળ માટે ઊભા રહીને તેમને ઉપરથી નીચે સુધી જોયા. પછી હોઠ ઉપર એક ઠંડી તીક્ષ્ણ શ્રીમત લાવ્યું. તે બોલી, અરે માજી, તમે તો હજી સુધી જીવતા છો? માધવીદેવીની આંખો પર આવી અવાજ ધ્રુજતા નીકળી, શું કહી રહી છે વહુ? નેહા આગળ વધી, ખુરશી પર બેઠી અને મોટી ઠંડકથી બોલી નહીં, સાચું કહું છું. દરરોજ વિચારું છું કે આજે સમાચાર મળશે કે માધવીદેવી દિવ્ય સ્વર્ગ સિધારી ગયા, પણ તમે તો ભગવાનને પણ ઠગવામાં લાગી ગયા છો. ગીતા પાછળથી હસી પડી. હા બેબીજી, આ તો બહુ ઠપ છે. આટલા દિવસથી દવા વિના, ખાધા વિના પણ જીવતા છે, માનવું પડશે. નેહાએ હસતા હસતા કહ્યું, કયા આ આપણા વિરુદ્ધ કોઈ તંત્ર મંત્ર તો નથી કરી રહી? આટલો બુઢાપો અને છતાં શ્વાસ ચાલી રહ્યો છે. બંને જોરથી હસી પડ્યા. ઓરડો ઠાવકાઓથી ગુંજી રહ્યો, તે ઠાવકાઓ જે કોઈની આત્માને છળની કરી દે. માધવીદેવીની આંખોમાં હવે પાણી નહોતું, બસ ચૂપકેદીનો સમુદ્ર હતો. તેમની હથેળીઓ ધ્રુજી રહી હતી, જેને કોઈની પ્રાર્થના અધૂરી રહી ગઈ હોય. ધીમેકથી બોલી, નેહા, મેં તારું શું બગાડ્યું હતું? જે દિવસે આ ઘરમાં આવી હતી તને મારી દીકરી માની હતી, અને આજે તું? નેહાએ વચ્ચે જ વાત કાપી નાખી. સારું, બસ કરો માજી, ડરામણા ન કરો. અમે શું બગાડ્યું હતું? વાળો, તમારો ચહેરો જોઈને મન ખરાબ થઈ જાય છે. દર વખતે દુઃખ ને દુઃખ. આપણા ઘરની વાઈફ ખરાબ કરી નાખી તમે. ગીતાએ માથું હલાવતા કહ્યું, સાચું કહ્યું બેબીજી. હવે તો ભગવાન જ તેમને ઉઠાવી લે, નહીંતર આ ઘર કંઈ સાફ નહીં થાય. નેહા ઊભી થઈ, પોતાનો મોબાઈલ રિંગ કર્યો અને બોલી, ગીતા જોજે, જરા જો મરી પણ જાય તો પહેલાં મને જણાવી દેજે. ડ્રાઈવરને કહીશ
ફૂલ મગાવી લે અને બંને જોરથી હસતા હસતા બહાર ચાલી ગઈ. દરવાજો બંધ થયો. રૂમ ફરી સન્નાટામાં ડૂબી ગયો. બીજા દિવસે નેહાએ સમાજની એક મોટી સોસાયટીમાં ગેટ ટુ ગેટ ધ ઇન્ટરવ્યુનું આયોજન કર્યું હતું, જે દર વર્ષે રાખવામાં આવતી હતી. આ આખા ઘરમાં પહેલેથી જ તૈયારીઓ ચાલી રહી હતી. ફોલો લાઇસ્ટ રિંગર્સ મ્યુઝિકની ઈચ્છા હતી કે આજે દરેક જણ તેને સલામ કરે, દરેક ચહેરો તેની પ્રસન્નતામાં ચમકે. ડાઇનિંગ રૂમ ચમકી રહ્યો હતો. મહેમાનોની સીટો ભરેલી હતી અને નેહાએ ખાસ મહેમાનો માટે લાઇસ્ટ ઓનલાઈન બ્રેન્ડ ક્રાઇસ્ટ પણ કરાવ્યું હતું. હાઈ ક્લાસ ગેટ ધોરણનું વ્યાપ આખા શહેર સુધી હતું. આર્યન તેના બિઝનેસ સહયોગીઓને પણ બોલાવ્યા હતા, જેથી એમ જ સંપૂર્ણ રીતે સેટ થઈ જાય. બધા લોકો જ્યારે આવતા જતા હસીને વાતો કરી રહ્યા હતા, ત્યારે એક નાનું નોટિફિકેશન આવ્યું. લોબીમાં રાખેલા એક મહેમાનના ફોન પર કોઈકે ત્યાં જ બેસીને લાઈવ સ્ક્રીન ચાલુ કરી દીધી. સ્ક્રીન પર અચાનક એક વિડીયો ચલાવવા લાગ્યો. એ જ ક્લિપ જે હાલમાં ઘરની અંદર કોઈકે રેકોર્ડ કરી દીધી હતી. ગીતાનું તીખું હાસ્ય, નેહાની મહેનાની ભરેલી વાતો અને ક્લિપના સંપૂર્ણપણે સમજાઈ રહ્યું હતું કે કેવી રીતે દવા છુપાવવામાં આવી રહી હતી, કેવી રીતે ખાવાનું ઠુકરાવવામાં આવી રહ્યું હતું અને કેવી રીતે નેહા કહે છે કે તેમને તો વૃદ્ધાશ્રમમાં મોકલી દો અને મરી જાય તો બધી વસ્તુઓ તે ફોનમાં રેકોર્ડ હતી. પહેલી વારમાં લોકોએ હસીને અવગણના કરી. પછી એક મહેમાનનો ચહેરો બદલાઈ ગયો. બીજાએ ફોન કાઢ્યો. ત્રીજાએ તરત ક્લિપ રેકોર્ડ કરીને તેને પોતાના સોશિયલ નેટવર્ક પર મૂકી દીધો. થોડી જ મિનિટોમાં તે જ વિડીયો 10,000 શેર થઈ ચૂક્યો હતા. પોડકાસ્ટ લાઈવ હતું અને હવે દરેક જોઈ રહેલો દર્શક તે જ જોઈ રહ્યો હતો. જ્યારે આ બધા વિશે નેહાને ખબર પડી, તેનો ચહેરો કાળો પડી ગયો હતો. આર્યનનો હાથ ધ્રુજી ઉઠ્યો. તે વિડીયો જાણે કોઈ બોમ્બની જેમ તેના પર પડ્યો હતો. પણ ત્યારે જ તે વિડીયો ક્લિપ સ્ક્રીન પર ઉભરી આવી. નેહાના ઠાવકાઓથી ભરેલો અવાજ, ગીતાનું હાસ્ય અને માધવી દેવીના ધ્રુજતા શબ્દો, બસ મને દવા આપી દો બેટા. તે પછી નેહાનું કડવું હાસ્ય, અરે માજી, તમે હજી સુધી મર્યા નથી. અને પછી જાણે કોઈકે આખા હોલની હવા ખેંચી લીધી હોય. ચમચા હવામાં અટકી ગયા. પ્લેટ પરથી અડધું ઉઠાવેલું કોળિયો કોઈના મોઢામાંથી પડી ગયો. દરેક નજર નેહા અને આર્યન તરફ ફરી વળી અને નેહાના ચહેરા પરથી બધું મેકઅપ જાણે ઉતરી ગયું હોય. એક પળ માટે તો સન્નાટો છવાઈ ગયો. પછી ધીમે ધીમે હળવી ફૂસફૂસાટ હોય તે સન્નાટાએ ચીરવાનું શરૂ કર્યું. આ લોકો આવા છે? આટલું ઇજ્જતનો ઢોંગ અને મા સાથે આવું વર્તન? હાય હાય, સોસાયટીના નહીં, આ તો શર્મ સોસાયટીના જ છે. પૈસાથી સંસ્કાર ખરીદી શકાતા નથી. જોયું? દરેક ટેબલ પર હવે ચર્ચાએ તે વિડીયોની હતી જે મહેમાનોને થોડી મિનિટો પહેલાં નેહાના વખાણના પલ બાંધી રહ્યા હતા. તે જ હવે ધૂણાથી નાક સંકોચી રહ્યા હતા. કોઈકે પ્લેટ કિનારે મૂકી દીધી, કોઈકે નેપકિન ટેબલ પર ફેંકી દીધો. એક મહેમાને પોતાની સાડીનું પલ્લું ઠીક કરતા પોતાની સહેલીને કહ્યું, ચાલ મીરા, હવે કેમ વાર કરીએ? આવી ગંદકીમાં બેસવું પણ પાપ છે. બીજીએ તરત પોતાના પતિને ઈશારો કર્યો, રાજીવને ઘર બોલાવો, અહીં 1 મિનિટ પણ રહેવું ન જોઈએ. અને જોતામાં બાટી થોડીવાર
પહેલાં તાળીઓ અને હાસ્યથી ગૂંજી રહી હતી. હવે આખી ખુરશીઓ અને ખાલી ખુરશીઓ અને ફૂટેલી પ્રતિષ્ઠાના અવાજથી ભરાઈ ગઈ હતી. નેહાની સખીઓ તે થોડીવાર પહેલાં સેલ્ફી લઈ રહી હતી. હવે પોતાની આંખો નીચી કરીને એક પછી એક નીકળવા લાગી. કોઈ પણ તેની સાથે નજર મિલાવવાની હિંમત કરી શકતું ન હતું. બહાર જતા કેટલાક લોકોની વાતો સપરસ સંભળાતી હતી. આજકાલના કેવા દીકરાઓ છે, માને કચરાની જેમ ફેંકી દે. નેહા, સુનિલ, હવે તો નામ પણ સાંભળવું ગંદુ લાગે છે. આટલી મોટી હવેલી અને આટલી નાની વિચારસરણી, ધિક્કાર આવે છે. કોઈકે ફોન પર કહ્યું, આહા, મીડિયાવાળાઓને જણાવી દો, મોટો એક સુલઝીવ કેસ છે. સોસાયટી ક્રિએટિવિટી તે હેડલાઇન બનાવશે. નેહાના શ્વાસ અટકી ગયા. તેને સમજાતું ન હતું કે આ બધું કેવી રીતે થયું. તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. ત્યાં જ આર્યનનું માથું ઝૂકી ગયું. ક્યારેક પોતાને સોસાયટીના સ્ટાર કહેનાર હવે બધાની સામે તમાશો બની ગયા હતા. તે જ દરમિયાન બીજો આંચકો આવ્યો. આર્યનના બેગમાંથી ફોન આવ્યો. કંપનીના એક પ્રોજેક્ટમાં અચાનક ઓડિટ થયું હતું કે મોટા લેણદેરે નોટિસ સારી હતી દીધી અને બેંકે કંપનીના ખાતા ફ્રીઝ કરી દીધા. આર્યન નેહાના ચહેરા પરથી રંગ ઉડી ગયો. ફોન સતત વાગી રહ્યા હતા. કંપનીના લોકો કહી રહ્યા હતા, તમારા કારણે અમારી છબી ખરાબ થઈ રહી છે. અમે બિલ કેન્સલ કરી રહ્યા છીએ. ટીવી ચેનલો પર સમાચાર ચાલ્યા. હાઈ સોસાયટીમાં માતાનું અપમાન. સોશિયલ મીડિયા પર વિડીયો કે ફેલાઈ ગયો. લોકો ગાળો આપી રહ્યા હતા. કોમેન્ટ્સમાં લખ્યું હતું, તેમને સજા મળવી જોઈએ. નેહાએ તુસતા અવાજે કહ્યું, આર્યન, હવે આપણું શું થશે? કરીએ. ત્યાં જ દરવાજા પર પોલીસની જીપ આવીને ઊભી રહી. દરવાજો ખોલ્યો અને 2 પોલીસ અધિકારીઓ અંદર આવ્યા. ઇન્સ્પેક્ટરે ઠંડા અવાજે પૂછ્યું, કોણે વૃદ્ધ મહિલા સાથે આવું વર્તન કર્યું? ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આખો હોલ ફરી શાંત થઈ ગયો. દરેકની આંખ તેજ તરફ હતી. નેહાનો ચહેરો બદલાયેલો હતો. આ શું નહીં, તેના ગળામાં એક જ કંગળી જ છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય